ડભોઈ નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપને મોટો ફટકો પડ્યો છે, જ્યારે જિલ્લા પંચાયતની 4 બેઠક અને તાલુકા પંચાયતની 17 બેઠકો પર ભગવો લહેરાઈ ગયો હતો. ડભોઈ નગરપાલિકાની 36 બેઠકો પૈકી કોંગ્રેસને ફાળે 21 બેઠકો જતા બોર્ડ કોંગ્રેસનું બેસશે, જ્યારે ડભોઈ નગરપાલિકામાં ભાજપને માત્ર 15 બેઠકોથી સંતોષ માનવો પડશે. બીજી તરફ ડભોઈ તાલુકા પંચાયતની 20 બેઠક પૈકી કોંગ્રેસને 3 અને ભાજપને 17 બેઠકો પર વિજય મળ્યો હતો, જ્યારે ડભોઈ જિલ્લા પંચાયતની 4 બેઠકો ચાંદોદ, કાયાબરોહણ, થુવાવી અને સીમડિયામાં ભાજપનો ભગવો લહેરાયો છે. થુવાવી જિલ્લા પંચાયત બેઠક ઉપર ભાવેશ સતીશભાઈ પટેલ, સીમડિયા જિલ્લા પંચાયત બેઠક ઉપર હર્ષેલ અશ્વિનભાઈ પટેલ તેમજ કાયાવરોહણ જિલ્લા પંચાયત બેઠક ઉપર રાકેશ ભીખાભાઈ ઠાકોર અને ચાંદોદ જિલ્લા પંચાયત બેઠક ઉપર લતાબેન રાકેશ અંબાલિયા વિજય થયા છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તાલુકા જિલ્લા પંચાયતના પરિણામ જાહેર થતા તમામ વિજયી ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ કાર્યકરો નેતાઓ દ્વારા ડભોઈ નગરપાલિકા પર કબજો કરવા બદલ કોંગ્રેસના 21 ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. ડભોઈના રાજકારણ 3 ટર્મ બાદ પુનઃ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બેસશે. ડભોઈ નગરપાલિકામાં ભારતીય જનતા પક્ષને 36 માંથી 15 બેઠકો મળી છે, કોંગ્રેસને 21 મળી છે. 70% જેટલી વસ્તી લઘુમતી સમાજની ડભોઈ નગરમાં છે. ભારતીય જનતા પક્ષે લઘુમતી સમાજ પર વિશ્વાસ રાખીને 8 જેટલી બેઠકો આપી હતી, પણ લઘુમતી સમાજમાંથી અમારા એક જ ઉમેદવાર જીત મેળવી શક્યા છે. જ્યારે લઘુમતી સમાજનો જોગ કોંગ્રેસ તરફ રહ્યો તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું. જ્યારે ડભોઈ તાલુકામાં તાલુકા પંચાયતની 20 બેઠકો છે, એમાંથી 17 બેઠક પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે. ફક્ત 3 બેઠક પર કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે અને જિલ્લા પંચાયતની 4 બેઠકો ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે. ત્યારે ડભોઈ તાલુકાના તમામ મતદારોનો દિલથી આભાર. ડભોઈ નગરમાં પણ જે લોકોએ ભારતીય જનતા પક્ષ પર વિશ્વાસ મૂક્યો છે એ તમામ મતદારોને ખાતરી આપે છે કે ભારતીય જનતા પક્ષ પર જે આપણે ભરોસો રાખ્યો છે એ ભરોસાને અનુરૂપ ભારતીય જનતા પક્ષ કામગીરી કરશે. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.